એટલે આ રોડ બહુ ભાગ્યશાળી છે, આ પરગણું બહુ ભાગ્યશાળી છે. હા, અને 35-40 હજાર માણા આજ હરેહર કરીને અહીંયાથી ગયું, એનો આનંદ છે. નકર આ કાળજાળ ગરમીમાં આમ બેહો એમ એકબીજા આમ આમ લોહતા જાય. અમારો 20 દી પહેલા મુંબઈ પ્રોગ્રામ તો અમે તો બધા સજરા પહેરીએ તો આમ અમારું પાથરેલું તો વાંહે જોયું તો બીજી પંગતમાં સાજિંદા મિત્રો એનું પાથરેલું હતું, ત્રીજી પંગતમાં મહેમાન હતા એનું પાથરેલું નહોતું. બરોબર અમારી પાછળની પંગત પાછરા વગરનું તમારા છદરા લાંબા હોય, મહેમાનો ન્યા બેહવા મળ્યા. ઉભા થયા, 3 સાઈડના ફાટ્યા ખરા. પછી કીધું પાથરણું નથી, આ અમારા છદરા છે, તમે ઉભા થાવ પછી અમે ઉભા થાય એવું છે. આ એમ તમને કંટાળો આવે એવી વાતો નથી કરવી, કારણ કે બાતન કી બાત में बात बन जाते हैं, बातन की बात में राजा रंक बनी जाते हैं, बातन की बात में प्रेम हो जाते हैं, बातन की बात में क्या तोलाई तूटी जाते. વિવેક ચૂક્યા એટલે ગયા. એટલે આપણા મહાપુરુષો પછી જો એમાં જ્ઞાતિ અને બાપા હું તો ગામડામાં, અમે તો ગામડામાં બધા મોટા થયા છીએ એટલે ખબર હોય. કોઈ પણ સાધુ પુરુષ ગામડામાં આવે ને એટલે પહેલા પૂછતા કે કુંભાર ભગતનું ઘર ક્યાં છે બાપા. ગમે એવી ઉજળી કોમ હોય તો કુંભાર ભગતના ઘર સિવાય સાધુ રોકાય નહીં, રાત્રિ રોકાણ ત્યાં કરે. એને ભગતનું બિરુદ આપવા નથી આવ્યું, પહેલેથી ભગત છે. પણ કોઈ પણ મહાપુરુષ પહેલા એમ કે ભાઈ મને કોઈ કુંભાર ભગતની ખડકી દેખાડો, મારે એના આંગણે જ આવવું છે ને હું ન્યા રોટલો ખાય. હવે તમને એમ થાય કે કુંભાર ભગતને ત્યાં હું કામ રોટલો ખાતા? આ બહુ સંશોધનના અંશે તમને કહી રહ્યો છું, કારણ કે ન્યા છે ને ગાયુના છાણના લીપણ થતા અને માટી છે ને ગામની બારોબારની આવતી. એટલે આપણા મહાપુરુષો એમ કે છે કે અમુક માટીમાં બેહાય નહીં, અમુક પાણી પીવાય નહીં, અમુક ઠેકાણે ખવાય નહીં. અને હાસ્યરસ તો તમે ગમે ત્યાં દ્રષ્ટિ કરશો ત્યાંથી મને તમને મળશે મળશે ને મળશે. હાસ્ય તો આમ નજીકમાં મારી તમારી દ્રષ્ટિ હોય ને એટલું થઈ જાય. પણ એક પાકું છે, મેલા લુગડા પહેર્યા હોય એનો ભરોસો કરજો, પણ પેટ મેલા હોય એના ભરોસા ન કરતા. હા, સમય અતિ 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 વિપરીત આવી રહ્યો છે. લગર વગર માણા રખડતો હોય એનો ભરોસો કરી લેજો. અને હવે તો સૌરાષ્ટ્રમાં બાપા હારી હતા તો ઓલી બાપા કે બાબી હે હું કરું, મેં કાંઈ કરતો નથી, મને કે ઘડીક ભજનમાં આવજો. ત્યાંય પોપટભાઈને જોયા, બિરજુભાઈને જોયા, ગોપાલને હું 22 વર્ષથી જોતો આવું છું. બાપા નાના નાના બધા આપણે એમ થાય, કારણ કે આમાં 4 દાયકા આવી ગયા. બોલો 4 દાયકા સમય જાતા વારે નથી લાગતી. બોલો એક જણાના લગ્ન થયા એટલે 6 મહિના પછી એની બા હાવણો લઈને ફળિયું વાળતા હતા અને છોકરો જોઈ બા આ તારે કામ ન કરવાનું હોય, આ વહુ આવી ગઈ, આ બધું કામ વહુ કરે. થઈ એની માએ કીધું કે બેટા રહેવા દે. કેમ? તો કે આખા ગામમાં કહી દીધું છે કે મારી હાહુને વાળતા આવડે એવું કોઈને વાળતા નથી આવડતું, અને મારી આવડે જેવું મોણ નાખતા આવડે એવું કોઈને મોણ નાખતા નથી આવડતું, એને જેવો વઘાર આવડે. પણ દીકરો છે ને એને એમ કીધું કે માં કાલ હું આનથી નીકળું તારે હાવણાનો ઘા કરી દેવાનું. અને બીજા દીએ માએ હાવણાનો ઘા કર્યો, દીકરાએ 2 હબડકા બાપા માર્યા છે. પણ ગમે એમ તો માં છે ને એ પ્રેમની યુનિવર્સિટી છે. તમે જેવું માને એમ છે કે હું બેઠી હોય ક્યાં સુધી મારા દીકરા ફળિયા વાળે. એમ માએ હાવણો લઈ લીધો, દીકરો લે, માં લે, દીકરો, આ 2 આમાં અરસપરસ કરતા હતા. ઓલી દીકરી આમ અદબ વાળીને ઓસરીને ઘોરે ઉભેલી હોય, એની ખાલી એટલું જ કીધું કે વારા કરો, ઝઘડો નહીં. આજ મમ્મી વાળે તો કાલે તમે વાળજો. આ તો બુદ્ધિ કહેવાય લ્યો. હા, નંદરાણીના નેડે કાંઈ ઓછી ફરિયાદ નથી આવી. એ માં હવે જાગી, ક્યાં તો તારો દીકરો અમારી ગાયોના આ વાછડા નાના નાના છે અને દૂધ પાઈ દે છે, અમારા છોકરા હુતાય તો ચીટક્યા ભરીને જગાડી દે છે. એટલે માં જશોદાએ એટલું કીધું કે આ કૃષ્ણ તમારે ત્યાં આવે છે અને તમે આખા ગામની ફરિયાદો લઈને અહીંયા આવો છો. અને તઈ માં બોલી છે, હો હજી નાનું છે ને તમે બધું એમ કહો છો કે હજી તો બાખુલિયા ભરતો આવે ને તમે એમ કહો મારા ઘરમાંથી ચોરી કરી જાય. અને કોઈ માં સ્વીકારે નહીં, ગમે એવો દીકરો તોફાની હોય ને. તમે જોજો એક છોકરો કબાટનો કાચ તોડ્યા તો આખું ઘર આવ્યું, બેન આ કબાટ આણામાં આવ્યો છે, તોડી નાખ્યો કાચ. ભાઈએ કીધું કે મંદ બુદ્ધિનો છે. 15-20 દી થયા ત્યાં 56 ઇંચનું ટીવી તોડી આવ્યો આખું, અને આખું ઘર ભોળાનાથની ગળતી જેવું થઈ ગયું. આ 2 હપ્તા બાકી છે. માએ કીધું કે મંદ બુદ્ધિનો છે. ત્યારે ફરિયાદી કીધું ઘરના નથી તોડતો? તો ના એટલું બધું નથી, પણ બહારનું ન રહેવાય.
આનું નામ માં. બોલો ઈ જગ્યાએ બાપ આવે તો પેલા બે ત્રણ નાખે, પછી વાત કરે, પછી સ્વીકાર ભાવ રાખે. એટલે ટૂંકમાં વિશેષ કાંઈ વાતો કરવી નથી. જીતુભાઈ, એમનો પરિવાર, મુખ્ય યજમાન, આ બધા પરિવારના જેટલા હિતેશુ મિત્રો બેઠા છે. કારણ કે 25 વર્ષથી આ પરગણામાં રહી છીએ, આમ 50 વર્ષ થઈ ગયા. પણ અહીંયાથી જેટલું થાય ને એટલું ભજન કરજો. બે મિત્રોએ ખૂબ આનંદ કરાવ્યા. અને ગીત કોઈ નબળું નથી હો. હા, ભાષા નબળી નથી, સમજાય તો. તમે હોંગકોંગ થી ચાઇના જવાના ઓન ફ્લાઇટ મોડી પડે એટલે થાઈ ભાષામાં એલાઉન્સર થાય. તમે જો સમજાય નહીં, પણ આનંદ બહુ આવે. શબાડી ખાય, માય 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 માં હુમા શુમા હુમા હાય. આપણને એમ થાય ભલે આ દીકરી બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. કારણ કે થાઈ ભાષા સમજાય નહીં, મજા બહુ આવે. એમ બધું સમજવાની કોશિશ ન કરવી. પણ એક આ જયારે પરિવાર બેઠો છે ત્યારે એક વાત કરી દઉં, છેલ્લી એક વાત. એક વાણિયાના ઘરે રાતે લક્ષ્મીજી એટલું આવીને કીધું કે શેઠ જાગે છો? હા, જાગું છું ને. તો કે કાલે તારા ઘરેથી હું પોપટભાઈ વિદાય લઉં છું, એવું એની કીધું વાણિયા. લક્ષ્મીજી કહે છે મારા ઘરેથી વિદાય લે છો? હા, તારા ઘરમાં કંકાસ બહુ જ છે, વેર વૃત્તિ આવશે. અને પછી હાલતા હાલતા લક્ષ્મીજી ખાલી એટલું કીધું તારે કઈ મારી પાસે માગવું છે? અને શેઠે એટલું કીધું કે માં ભલે વેર વૃત્તિ આવે, ભલે હું કંગાલ થઈ જાઉં, પણ એટલી કૃપા કરજે સુખ મારો પરિવાર વિખાય નહીં, મારા પરિવારનો પ્રેમ અકબંધ રહે, એટલી મને તું ખાલી એક આસ્થા આપતી જા. અને લક્ષ્મીજી નીકળી ગયો. બીજે દી વેર આવી ગયું ભાઈ. મોટી દીકરીના લગ્ન, નાનો દીકરો ખોટા દાગીના લઈ આવ્યો ને પૈસા ચૂકવી આવ્યો ને બાપને ખબર પડી કે ખોટા લઈ આવ્યો છે, પૈસા હાસા દઈ આવ્યો છે, પણ છતાંય કઈ ચિંતા ન કરી. બીજે દિવસે ઘરે હવ ની રીતે હવ જમવા બેઠું છે. ખીચડી બની છે, ખીચડી ટૂંકમાં વાત કરું. ત્રીજે દિવસે ખીચડી બની, ચોથે દિવસે ખીચડી બની, પાંચમે દિવસે ખીચડી બની. બાપે આમ જાલી ખાલી એક જ કોળિયો મોઢામાં નાખ્યો ને તો ખીચડી વહુએ રાંધી હતી. વહુને એમ થયું મીઠું ઓછું હશે એટલે નાખ્યું, નાખીને બારે વહી ગઈ. હાહુ આવી, એની થોડુંક મીઠું નાખ્યું. નણંદ આવી, એની થોડુંક મીઠું નાખ્યું. હવ જમી જમીને વહી ગયું. છેલ્લે મોટો દીકરો હતો અને એક ચમચી મોઢામાં મૂકીને અને એની બાને કીધું બધાય જમી લીધું? તો કે હા. બાપુજીએ જમી લીધું? તો કે હા. કોઈએ કાંઈ ન કીધું? તો કે ના. શું કાંઈ હતું? તો કે ના. અને ચોથે દિવસે લક્ષ્મી પાછી આવી એટલે વાણિયાને કીધું કે તારા ઘરે રહેવા આવી છું. શું કામ? કે તમે 5 દીમાં 1.5 કિલો મીઠું ખાઈ ગયા તોય કોઈ અકળાણા નહીં, એકબીજા સામે વેરની વૃત્તિ ન કરી. હવે તારા ઘરેથી મારે જાવું કેમ? આનું નામ પરિવાર, આનું નામ ભાવ, આનું નામ હે. આ પરિવારની ભાવના એટલે કાંઈ જો બધા બધું હરખી રીતે ન કમાતા હોય, યાદ રાખજો, પણ એકબીજાને સાંકળી 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 સાંકળીને હાલે ને એને પરિવાર કહેવાય. હા, નકર વાગે લાકડી ને વાહળી મનો વાગ્યા માં શું ફેર, એક વાગે તો આનંદ ઉપજે ને એક કરાવે કાળો કેલ. આ દ્વારિકાનો નાથ વાહળી હોઠ ઉપર મૂકે અને આખું બ્રહ્માંડ હલવા મળે. એક જ ટુકડો અકબંધ રહી ગયો, કોકના વાહા મારે તો જામીન નો જડે. હા, પછી નયનભાઈ જેવાનું ગોતવા પડે કે આવો ને વકીલ સાહેબ જરીક જામી જાઓ. પણ થોડુંક તમારી આગળ ગૌરાવીને મારા શબ્દોને વિરામ આપું. ભાગવત કથા છે, ભગવાન કૃષ્ણની સાનિધ્યમાં બેઠા છે. જે ઘેરે આપણે સત્યનારાયણ દાદાની કથા થાય ને પછી બેનો દીકરીઓ ધોળ ગાય વગાડવાની, તમારે ખાલી ગાવાનું છે. હા, પછી ધોળ કઈ રીતનો ગવાતો હોય તમે જો. કાળા ને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગના ચા નાગણીઓએ દર્શન દીધા. કમળ પારો લાયવારી મૂળ આમાં થાય હું માવા નડે, બીજું કઈ નહીં. ગળો મોઢું ખુલતું નહીં, કરવું શું હોય કે અમુક ને હાવ ખાલી બાપા આમ એક આંગળી જાય ને ક્યાં આમાં રોટલી ને આમ કે પછી ભાઈઓને એમ થાય કરે આખા રીંગણાનું શાક ભાવે, આને મારા હાથના રોટલા ભાવે, ઠરવા દે, પછી મિક્સરમાં નાખે ખર કરી, પછી મોટો મગ એટલે મોટો કપ ભરી અને માલપા નોજરમ કે પછી કે ચૂચો આને ચોવાનું ન હોય, કોળીએ ખાવાનું હોય.
સોળીને ખાવાનું હોય એમ ઘડીક મોઢા ખુલ્લા મૂકો. કાળાને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગના ચા નાગણીઓએ દર્શન દીધા. કમળ બારો લાવ્યા રે આરો આરતી સરી ઘેરે આવ્યા માતા વરકાન ઘેરે આમ ભાવનગર થી ભાગી નીકળાય અધેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લો થાવ્યા રે આરો ગાવની આરતી સરી ઘેરે આવ્યા માતા આમ કર્યા હતા ગાડા જોડ્યા, પરોવડી થી પાછા વાળ્યા, માનગઢમાં માન દીધા, અડમચ્યાથી આકલ મારી, પાલતાણા પોગાડ્યા રે આરો આરતી ગાવની કૃષ્ણ ઘેરે આવ્યા માતા કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી બારપેલ કાપ્યા, બારપેલ કાપી માર્યું થાળું, તળિયે તોડી નાખ્યો રે તારો આ ગાવની શ્રી કૃષ્ણ ઘેરે માતા પહેલી તારીખે પરવા ગયા હતા, ચોપાટીમાં મોને લઈ ગયા, પાણીપુરી એની ખવડાવી, ઢીકે ઢીકે આવ્યા રે આરો આરતી સરી કૃષ્ણ ગોરી આવ્યા માતા જશોદા કુંવર. પ્રિય બોલું સજનતા દાતા રે સુરપંત એતા વ્યાસ ના મિલે. તો વિના કૃપા ભગવાનની કૃપા હોય, ઠાકોરજીની કૃપા હોય, સદગુરુ સંતોની કૃપા હોય તો કેટલો આનંદ આવે. અને એ આનંદમાં કેટલા આમાં આનંદથી બધા ભજનની મોજું કરતા હોય, ગીતોની મોજું કરતા હોય. તમે જો ગીત ગીત છે, ભજન ભજન છે, લગન ગીત લગન ગીત છે, પણ બધાને આમ તાજવે તોડો તો પાછો રૂપ એક જ નીકળે. હા, લગન ગીત નાનું ન દેખાય, તમને ભજન નાનું ન દેખાય, તમને કીર્તન નાનું ન દેખાય, અને તમને લગન ગીત થી માંડીને લોકગીત સુધી આપણને જ્યાં દુઃખ પડે ત્યાં લોકગીતના સહારા લીધા અને ભીતરને રાજી કરવા આપણે ભજનના ભરોસા લીધા. એવા ભરોસાના ભજન અને સંચાલનનો દોર પાછું પોપટભાઈને હોપું. જોરદાર તાળીઓથી વધારેલો ભાઈ શ્રી પોપટભાઈ માલધારી.